ચેપ્ટર નંબર 1 ગણમાં ભાગ 1 માં આપણે ગણના સંખ્યાઓના ગણ વિશે આપણે અભ્યાસ કર્યો એન ઝેડ ક્યુ આર. હવે ભાગ 2 માં ગણને દર્શાવવાની રીત જોઈએ. તો ગણને દર્શાવવાની બે રીત છે, એક યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત. હવે યાદીની રીતમાં શું હોય તો આ રીતમાં ઘટકોને યાદી સ્વરૂપે દર્શાવવામાં આવે છે. ગણના ઘટકો હોય એને યાદી સ્વરૂપે દર્શાવ્યું હોય. ઉદાહરણ તરીકે ગણમાં એ બરાબર 1 2 3 4. પછી ગુણધર્મની રીત. તો ગુણધર્મની રીતમાં શું હોય તો આ રીતમાં ઘટકોને કોઈ એક ગુણધર્મ દ્વારા દર્શાવવામાં આવે છે. ગુણધર્મ દ્વારા દર્શાવવામાં આવે એટલે કઈ રીતના તો જો આ યાદીની રીતમાં ઘટકોની યાદી હતી 1 2 3 4 અને આમાં ઉદાહરણ લઈએ ગણ એ બરાબર એવા એક્સ કે જ્યાં જો અહીં ગુણધર્મ દર્શાવ્યો એવા એક્સ લેવાના કે જ્યાં એક્સ લેસ દેન 5. આનો આ બે મીંડારિયા એનો અર્થ શું થાય કે જ્યાં એક્સ કે જ્યાં એક્સ એ 5 થી નાનો હોય, 5 થી નાની સંખ્યા લેવાની અને એક્સ બિલોંગ્સ ટુ એન. એક્સ બિલોંગ્સ ટુ એન એટલે એક્સ પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ અને કેવી 5 થી નાની. તો આર્યો જ આવે જો 5 થી નાની 1 2 3 4. તો આમ અહીંયા ગણ 1 2 3 4 છે. આ ગુણધર્મની રીત છે, એને યાદીની રીતે ફેરવો એટલે આ જ આવે બરાબર. તો આમ ગણને દર્શાવવાની અહીં બે રીત છે, યાદીની રીત અને ગુણધર્મની રીત. હવે આપણે 1.1 એક્ઝામ્પલ નંબર 3 જોઈએ, જેની અંદર નીચેના ગણોને યાદીની રીતે લખો. તો અહીં ગુણધર્મની રીત આપેલી છે, એને આપણે યાદીની રીતે લખવાના છે. તો પહેલો જ ગણ જો ગણ એ બરાબર એવા એક્સ લેવાના કે જ્યાં એક્સ એ પૂર્ણાંક છે. શું છે? પૂર્ણાંક. અને -3 લેસ દેન એક્સ લેસ દેન 7. તો અહીં શું ગુણધર્મ આપ્યો હોય તો એવા એક્સ લો જ્યાં એક્સ એ પૂર્ણાંક સંખ્યા લેવાની અને કેવી -3 થી મોટી અને 7 થી નાની. તો એને આપણે યાદીની રીતે લખીએ તો કઈ સંખ્યા આવશે જો તો ગણમાં -3 થી મોટી -2 -1 0 1 2 3 4 5 અને 6. તો આ યાદીની રીત થઈ. -3 થી મોટા અને 7 થી નાના પૂર્ણાંક લેવાના. તો -2 -1 0 1 2 3 4 5 6. હવે ગણ બીમાં જુઓ તો ગણ બીમાં ગણ બી બરાબર એવા એક્સ લેવાના કે જ્યાં એક્સ એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા. તો આ ગુણધર્મની રીત આપી. તો એને યાદીની રીતે લખીએ ગણ બીને. તો ગણ બી બરાબર 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 અને 5. તો આમ કેટલી આવશે 1 2 3 4 અને 5. ત્યાર પછી ગણ સી બરાબર ગુણધર્મની રીતે આપી. શું કહે છે તો એવા એક્સ લો કે જ્યાં એક્સ એ જેના અંકોનો સરવાળો 8 હોય તેવી 2 અંકોની સંખ્યા છે. અંકોનો સરવાળો 8 થવો જોઈએ એવી 2 અંકોની સંખ્યા લખો. તો ગુણધર્મની રીતે લખીએ જો તો પહેલી જ સંખ્યા લખવી હોય તો 1 7 લઉં જુઓ 1 7. તો અહીં અંકોનો સરવાળો કરો 1 + 7 8 થાય. બીજી અહીંયા 2 લઉં તો અહીંયા 6 2 6. ત્યાર પછી 3 લઈએ તો 5 3 5. પછી 4 લઈએ તો અહીંયા 4. પછી 5 લઈએ તો અહીં 3.
પછી 6 લઉં તો અહીં 2, 7 લઉં તો 1. તો આ એવી સંખ્યાઓ છે જેના અંકોનો સરવાળો કરો 4 + 4 8 થાય કે નહીં? બરાબર, 2 અંકોની સંખ્યા છે અને અંકોનો સરવાળો કેટલો છે? 8. 17, 26, 35, 44, 53, 62, 71. હવે આગળ જોઈએ તો ગણ ડી બરાબર એવા એક્સ કે જ્યાં x એ 60નો ધન અવયવ હોય તેવી અવિભાજ્ય સંખ્યા છે. શું લેવાનું કીધું? તો એવા એક્સ કે જ્યાં x એ 60નો ધન અવયવ હોય એવી અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 60નો ધન અવયવ હોય એવી અવિભાજ્ય સંખ્યા. તો પહેલાં તો 60ના અવયવ કયા થાય? જો 1 ગુણ્યા 60 એટલે 1 ને 60 આવે, પછી 2 ગુણ્યા 30 2 ને 30, પછી 3 ગુણ્યા 20 60 થાય ને એટલે 3 અને 20, 4 ગુણ્યા 15 60 થાય એટલે 4 અને 15, પછી 5 ગુણ્યા 12 60 થાય એટલે 5 અને 12, પછી 6 ગુણ્યા 10 લો તો 60 થાય એટલે 6 અને 10. તો 60ના અવયવ કેટલા આવ્યા? 1 2 3 4 5 6 10 12 15 20 30 60. પણ આપણે 60ના કેવા અવયવ કીધા? તો ધન અવયવ તો ખરો અને પાછો કેવો? અવિભાજ્ય સંખ્યા હોય. તો અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? તો એક તો કેવી છે? તટસ્થ એટલે 11 નો આવે, પછી 2 3, પછી 4 વિભાજ્ય એટલે એ નહીં લેવાની, પછી 5 લેવાના અવિભાજ્ય છે, 6 વિભાજ્ય નહીં લેવાના, 10 વિભાજ્ય નહીં લેવાના, 12 વિભાજ્ય નહીં લેવાના, 15 વિભાજ્ય એ પણ નહીં લેવાના, 20 પણ વિભાજ્ય છે એ પણ નહીં લેવાના, 30 પણ વિભાજ્ય છે એ પણ નહીં લેવાના, 60 પણ વિભાજ્ય છે એ પણ નહીં લેવાના. તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવશે? તો ગણમાં 2 3 5, એક 2 આવશે અવિભાજ્ય, 3 અવિભાજ્ય, 5 અવિભાજ્ય, બાકીની વિભાજ્ય છે. તો 2 3 અને 5. ત્યાર પછી જુઓ તો નંબર 5 ગણ ઈ બરાબર ત્રિકોણોમેટ્રી શબ્દનો મૂળાક્ષરોનો ગણ. ત્રિકોણોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ તો કયા કયા આવશે? તો આ શબ્દના મૂળાક્ષર લખતા જાઓ. એક ટી, પછી કયો આર, પછી આઈ, પછી જી, પછી ઓ, પછી એન, પછી ઓ આગળ આવી ગયો એટલે રિપીટ કરાય નહીં. ગણની અંદર જે ઘટકો લખો એને રિપીટ ન કરાય. તો ઓ એક વખત આવી ગયો, એન, પછી એમ, પછી ઈ, પછી ટી આગળ આવી ગયો એટલે ન લેવાય, આર પણ આવી ગયો ન લેવાય, અને વાય. ત્રિકોણોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ તો ટી આર આઈ જી ઓ એન એમ ઈ અને વાય આટલા આવશે. કયા કયા આયા જુઓ મિત્રો? તો ત્રિકોણોમેટ્રી શબ્દના મૂળાક્ષરોનો ગણ તો કયો કયો આવશે? ટી આર આઈ જી ઓ એન એમ ઈ વાય આટલા આવશે મિત્રો. આગળ જોઈએ હવે. બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ તો બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ કયા આવશે? બેટર શબ્દ તો એને યાદીની રીતે લખીએ તો બરાબર ગણમાં એક તો બી, પછી ઈ, પછી ટી, પછી ટી ફરીને લખાય નહીં, પછી ઈ અને પછી આર આટલા આવશે. તો કયા કયા જો? બી ઈ ટી, પછી ઈ આગળ લખી નાખ્યો એટલે નહીં આવે આર, બરાબર. બી, પછી ઈ, પછી ટી, પછી આર. તો આ પ્રમાણે આપણે યાદીની રીત આપી હતી અને શેમાં ફેરાયા? ગુણધર્મની રીતે. હવે 1.1 એક્ઝામ્પલ નંબર 4 નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો.
હવે યાદીની રીત આપી છે અને આપણે ગુણધર્મની રીતે લખવાના છે, તો શું કરશું જોઈએ. યાદીની રીત આપી છે, ગુણધર્મની રીતે લખો. તો પહેલો જ ગણ એ બરાબર 3, 6, 9, 12. આ યાદીની રીત છે, ઘટકોને યાદી સ્વરૂપે દર્શાવેલા છે. તો હવે એને આપણે ગુણધર્મની રીતે લખવા છે, તો શું કરશો? તો એવા એક્સ કે જ્યાં એક્સ બરાબર 3n, 3n, n કેવો? તો 1 અથવા 1 થી મોટો અને 4 અથવા 4 થી નાનો, અને n બિલોંગ્સ ટુ કેપિટલ N, પ્રાકૃતિક સંખ્યા. તો આમાં મૂકતા જાવ, જો મળે કે નહીં આ બધા. n રહ્યો 1 થી 4 વચ્ચે લેવાનો. પહેલાં 1 મૂકો તો અહીંયા 1, તો 3 ગુણ્યા 1 3, પછી 2 મૂકો 3 ગુણ્યા 2 6, 3 મૂકો 3 ગુણ્યા 3 9, પછી છેલ્લે 4 મૂકો 4 ગુણ્યા 3 12. તો આ ગુણધર્મની રીત થઈ. એવો બીજો યાદીની રીતે આપેલો છે, જો ગણ બી બરાબર 2, 4, 8, 16, 32 આટલા આપ્યા. તો આને આપણે યાદીની રીતે ગુણધર્મની રીતે લખવા. તો એવા એક્સ લો કે જ્યાં આ બધા ઘટક આવી જવા જોઈએ, 2, 4, 8, 16, 32. તો હું એક્સ બરાબર આમ લખું છું, એવા એક્સ કે જ્યાં એક્સ બરાબર 2 ની n ઘાત લખું છું, 2 ની n ઘાત. અને n રહ્યો જો 1 મૂકો તો 2 ની 1 ઘાત 2 આવે, પછી 2 મૂકો તો 2 નો વર્ગ 4 આવે, 3 મૂકો તો 2 નો ઘન 8, 4 મૂકો તો 2 ની 4 ઘાત 16, 5 મૂકો તો 2 ની 5 ઘાત 32 આવે કે નહીં. તો n અહીં કયો લેવાનો થાય? તો 1 લેસ દેન ઇક્વલ ટુ n લેસ દેન ઇક્વલ ટુ 5. એટલે એવા n લેવાના કે જે 1 અથવા 1 થી મોટા અને 5 અથવા 5 થી નાના. એટલે આ બધી સંખ્યા આવી જાય, અને n બિલોંગ્સ ટુ કેપિટલ N, પ્રાકૃતિક સંખ્યા લેવાની. 1 થી 5 સુધીની આ પ્રાકૃતિક સંખ્યા મૂકતા જાઓ એટલે આ બધા મળે. તો આ એની ગુણધર્મની રીત થઈ. એ જ પ્રમાણે ગણ સી યાદીની રીતે આપ્યું છે, 5, 25, 125, 625 લાવવા છે. તો આને ગુણધર્મની રીતે કઈ રીતના લખશો? તો બરાબર ગણમાં એક્સ કે જ્યાં એક્સ બરાબર 5 ની n ઘાત લખું, જો 5 ની n ઘાત. હવે n બરાબર 1 મૂકો તો 5 ની 1 ઘાત 5 આવે, પછી 2 મૂકો તો 5 નો વર્ગ 25 આવે, 3 મૂકો તો 5 નો ઘન 125, 4 મૂકો તો 5 ની 4 ઘાત 625. તો આમ બધા આવી જાય. તો 1 લેસ દેન ઇક્વલ ટુ n લેસ દેન ઇક્વલ ટુ 4. તો n કેટલા લેવાના? 1, 2, 3, 4 સુધી, અને n બિલોંગ્સ ટુ કેપિટલ N. આ ગુણધર્મની રીત થઈ. હવે નંબર 4 ગણ ડી બરાબર શું આપ્યા છે જુઓ. તો 2, 4, 6, 8 આમ અનંત સુધી છે. 2, 4, 6, 8, 10, 12, 14 આમ લેતા જાઓ. તો આને લખવું હોય તો આ બધી યુગ્મ સંખ્યા થઈ. જો યુગ્મ તો ખરી, પાછી કેવી છે? પ્રાકૃતિક સંખ્યા અથવા પૂર્ણાંક સંખ્યા લખો તોય આવે. તો એવા એક્સ કે જ્યાં એક્સ છે બેકી યુગ્મ, એટલે બેકી પ્રાકૃતિક સંખ્યા અથવા યુગ્મ પૂર્ણાંક સંખ્યા છે. જ્યાં એક્સ છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા તમને ખ્યાલ છે 1 થી ચાલુ થાય, 1, 2, 3, 4, 5, 6. પણ આપણે અહીંયા કઈ પ્રાકૃતિક સંખ્યા લીધી? યુગ્મ. 2, 4, 6, 8, 10, 12 અનંત સુધી. તો એવા એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, બેકી પ્રાકૃતિક સંખ્યા. ત્યાર પછી ગણ ઈ. તો ગણ ઈ બરાબર શું છે? 1, 4, 9, 100 સુધી છે. આ પૂર્ણવર્ગ સંખ્યા જો
એકનો વર્ગ, બેનો વર્ગ 4, ત્રણનો વર્ગ 9, છેલ્લે 10નો વર્ગ 100. તો આને ગુણધર્મની રીતે લખવું હોય તો શું કરશો? તો બરાબર એવા એક્સ કે જ્યાં અહીંયા જો 2ની n ઘાત કરી હતી ને, અહીંયા એક્સ બરાબર nનો વર્ગ કરું જો, એક્સ બરાબર nનો વર્ગ. હવે n બરાબર 1 મૂકો તો 1નો વર્ગ 1 આવી જાય, 2 મૂકો તો 2નો વર્ગ 4, 3 મૂકો 3નો વર્ગ 9, છેલ્લે આમ નામ 10 મૂકો તો 10નો વર્ગ 100 આવે છે. તો એવા એક્સ કે જ્યાં એક્સ બરાબર nનો વર્ગ અને 1 લેસ દેન ઇક્વલ ટુ n લેસ દેન ઇક્વલ ટુ 10, n બિલોંગ્સ ટુ કેપિટલ N. પ્રાકૃતિક સંખ્યા લેવાની 1 થી 10 વચ્ચેની, અહીં મૂકતા જાઓ એટલે આવી જાય. તો આમ આપણે ગણ A B C D E 5 ગણને આપણે યાદીની રીતે આપ્યા હતા, એને આપણે ગુણધર્મની રીતે ફેરવ્યા. હવે 1.1 એક્ઝામ્પલ નંબર 5. આ એક્ઝામ્પલ શું કહે છે? તો નીચેના ગણોને બધા જ ઘટકો લખો. તો ટૂંકમાં ગુણધર્મની રીતે આપ્યા છે, જો એના ઘટકો લખો એટલે યાદીની રીતે લખવાના છે આપણે. તો પહેલું છે ગણ A બરાબર એવા એક્સ કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. એવા એક્સ લો કે જે અયુગ્મ હોય અને પાછી પ્રાકૃતિક હોવી જોઈએ. તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ લખવાનો, યાદીની રીતે લખો તો કઈ આવશે? 1 3 5 7 9 ટીક 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 અનંત સુધી પ્રાકૃતિક સંખ્યા, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા અનંત સુધી આવે. જો આ 3 ટપકા કર્યા ને ટીક ટીક ટીક, એનો અર્થ અનંત સુધી છે. પછી ગણ બી. તો ગણ બી બરાબર શું કીધું? એવા એક્સ કે જ્યાં એક્સ એ પૂર્ણાંક છે. એક્સ કેવો લેવાનો? પૂર્ણાંક. અને કેવો પૂર્ણાંક કીધો છે? તો -1/2 લેસ દેન એક્સ લેસ દેન 9/2. તો પૂર્ણાંક સંખ્યા લેવાની એક્સ, અને કેવી? તો -1/2 થી મોટી અને 9/2 થી નાની. હવે -1/2 એટલે કેટલા થાય? જો તો 0 અને -1 વચ્ચે આવે, -1/2 એટલે -0.5 થાય. પછી 9/2 એટલે 9 ને 2 વડે ભાગો તો 4.5 અહીં આવશે. આનો અર્થ -0.5 થી 4.5 વચ્ચેની પૂર્ણાંક સંખ્યા લેવાની. તો કઈ આવે? 0 1 2 3 4. તો ગણની અંદર 0 1 2 3 અને 4 આટલી આવશે. 0 1 2 3 4. ત્યાર પછી જુઓ સી. તો સી બરાબર એવા એક્સ લો કે જ્યાં એક્સ એ પૂર્ણાંક છે અને એક્સનો વર્ગ લેસ દેન ઇક્વલ ટુ 4. એવા એક્સ લો કે જ્યાં એક્સ એ પૂર્ણાંક છે અને એનો વર્ગ લેસ દેન ઇક્વલ ટુ 4. તો કઈ કઈ સંખ્યા આવશે જુઓ? એનો વર્ગ અહીંયા એક્સ મૂકવાના અને એનો વર્ગ કરો એ 4 અથવા 4 થી નાના આવવા જોઈએ. તો પહેલાં જ -2 મૂકો તો એનો વર્ગ 4, તો 4 આવે. પછી -1 નો વર્ગ 1, તો એ 4 થી નાના. પછી 0 લો તો 0 મૂકો, 0 નો વર્ગ 0, 4 થી નાના. પછી 1 મૂકો તો 1 નો વર્ગ 1, 4 થી નાનો. પછી 2 મૂકો તો 2 નો વર્ગ 4 એટલે 4 આવી જાય. તો આમ એક્સ એ પૂર્ણાંક છે અને એનો વર્ગ લેસ દેન ઇક્વલ ટુ 4. તો કઈ કઈ સંખ્યા આવશે? -2 -1 0 1 2. હવે ગણ ડી. તો ડી બરાબર એવા એક્સ કે જ્યાં એક્સ એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. તો લોયલ શબ્દનો મૂળાક્ષર કયા કયા આવશે? તો યાદીની રીતે લખું તો બરાબર ગણમાં L O Y
એ એલ ઓ વાય એ પછી ફરીને એલ આવ્યો પણ એ લખાય નહીં. ગણમાં અક્ષર રિપીટ કરાય નહીં. તો આ યાદીની રીત. ત્યાર પછી આગળ જોઈએ તો ગણ ઈ બરાબર એવા એક્સ કે જ્યાં એક્સ એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. તો વર્ષનો 31 દિવસનો મહિનો ન હોય એવા મહિના લખવાના છે. તો યાદીની રીતે લખી તો શરૂઆત કરીએ આપણે જાન્યુઆરીથી. તો જાન્યુઆરી તો 31 દિવસ આવે એટલે નહીં આવે. પછી ફેબ્રુઆરી, ચાલો તો ફેબ્રુઆરી આવે. પછી માર્ચ ન આવે કારણ કે એમાં 31 દિવસ છે. એપ્રિલ આવે, મે ન આવે, જૂન આવે, પછી જુલાઈ ને ઓગસ્ટ 31 દિવસ આવે એટલે ન આવે. પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર ન આવે. ત્યાર પછી કયું આવશે? નવેમ્બર. તો આમ એક છે વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. તો કયો મહિનો? ફેબ્રુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર આટલા આવે. ત્યાર પછી ગણ એફ બરાબર એવા એક્સ કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમ અનુસાર યાદીમાં કે પહેલાંના વ્યંજન છે. કે પહેલાંના વ્યંજન લખવાના ABCDમાં. તો પહેલો જ એ, તો એ તો સ્વર છે એટલે નો આવે. પછી બી, સી, ડી, પછી ઈ સ્વર છે એટલે નો લખાય. એફ, જી, એચ, આઈ સ્વર છે એટલે નો લખાય. પછી કે આવી ગયા જ નહીં. તો કે પહેલાંના વ્યંજન કયા આવશે? એ નો આવે. બી, સી, ડી, એફ, જી, એચ આટલા આવશે. બરાબર? એ નો લખાય. બી, સી, ડી, ઈ સ્વર છે એટલે નો લખાય. એફ, જી, એચ, આઈ કે પહેલાં આવે પણ સ્વર છે એટલે નો લખાય. પછી કે. ચાલો હવે આપણે આગળ જોઈએ 1.1 એક્ઝામ્પલ નંબર 6. તો એક્ઝામ્પલ નંબર 6 ની અંદર જુઓ શું આપ્યું છે. તો ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ ગણોને, ડાબી બાજુ યાદીની રીતે ગણ આપેલા છે. ગણોને જમણી બાજુએ તેના જ ગુણધર્મની રીતે દર્શાવેલ ગણ સાથે સાંકળો. તો ડાબી બાજુ યાદીની રીતે, જમણી બાજુ ગુણધર્મની રીતે આપી. તો એકબીજા સાથે સાંકળવાના છે એટલે કે આ જોડકા ટાઈપનો એક્ઝામ્પલ છે. જોડકું, જોડો. બરાબર? તો આ યાદીની રીત છે, સામે ગુણધર્મની રીત છે. તો પેલું જો ગણમાં 1, 2, 3 અને 6 અને આમાં શું છે? 2, 3. તો આ 1, 2, 3 અને 6 આ તો શું છે? 6 ના અવયવ છે. તો આ ગણ આ બાજુ એમાં શું આપ્યું? એવા એક્સ કે જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યા છે અને 6 નો અવયવ. તો 6 ના અવયવ ખરા પણ અવિભાજ્ય જ લેવાના એટલે આ તો આવે નહીં. આમાં વિભાજ્ય છે 6 અવયવ. પછી એના જેવું જ આ સી છે. સી વિકલ્પમાં શું કીધું? એવા એક્સ જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ. તો આ આવશે ને 6 નો અવયવ ને પ્રાકૃતિક હોય તો આ રહ્યા 1, 2, 3, 6. એટલે પહેલાનો જવાબ શું આવશે? સી. સી આન્સર આવે. હવે 6 ના અવયવ અવિભાજ્ય અવયવ તો આ રહ્યા 2 અને 3. તો આ બીજાનો જવાબ આવશે એ. ત્યાર પછી ત્રીજામાં શું કીધું? METHEICS. તો આ તો શું થયું? મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષર થાય ને. જો મેથેમેટિક્સ શબ્દના મૂળાક્ષર ગુણધર્મની રીતે છે એને યાદીની રીતે આ લખ્યું. તો ત્રીજાનો જવાબ કયો આવશે? ડી. તો હવે બાકી રહ્યું તો આનો જવાબ આવતો જો 1, 3, 5, 7, 9. તો એવા એક્સ જ્યાં એક્સ એ 10 કરતાં નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો 10 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા થઈ કે નહીં? આ 1, 3, 5, 7, 9. તો આ ચોથાનો જવાબ આવશે બી. તો આમ પહેલાનો જવાબ સી, બીજાનો એ, ત્રીજાનો ડી, ચોથાનો બી. બરાબર? તો આમાં જોડકું જોયેલું આપણે. તો આમ આપણે 1.1 નો અભ્યાસ પૂરો કર્યો ભાગ 2માં. હવે ભાગ 3માં આનાથી આપણે
આગળ જોશું. આજે અહીં સુધી રાખીએ.